અમારે છે ને આ બેન આવ્યા છે, સરસ એજ્યુકેટેડ મસ્ત છે, આપણે વાત કરશું ને પેલા એન્જિનિયર સાહેબ બી છે ફતેપુરામાં, કોઈ આપણે પ્લાન પાસ કરવો હોય ને તો કરે છે પાછા. ક્યાંથી આવ્યા, શું હતું તકલીફ, કેવું લાગ્યું અહીંયા આવીને? અહીંયા અમને સારી, તમે બધું કમ્પ્લીટ જ કરો છો બરોબર, અને અમને સારી સુધી અમને કોઈ તકલીફ પડી નથી. અમે અહીંયા ચીચાણી ભૂગીડીના જ છે, હું મારી બેનને લઈને આવીશું અને હું તમારા જે વિડીયો છે એ કાયમ જોઉં છું, લાઈક કરું છું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. અને અમારા સગા સંબંધીઓ હતા 2-3-4 જણા, હા, તો એમને બધાને નોર્મલ જ સુવાવડ થઈ હતી. એટલે પછી અમે એમને જોઈ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે અહીંયા આવ્યા અને અહીંયા અમને સારી સુવાવડ તમે કરી આપી અને મા પણ સ્વસ્થ છે અને બાળક પણ સ્વસ્થ છે. ઓકે, સારું. એટલે કેવું લાગ્યું અહીંયા આગળ આવીને? મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું. કોઈ તકલીફ, કોઈ પ્રશ્ન? કોઈ તકલીફ નથી, કોઈ પ્રશ્ન નથી. જો અમુક કિસ્સા હોય જેમાં સીઝર કરવું પડે, પણ બનતા કોશિશ આપણે નોર્મલ કરતા, આપણે એમ નથી કહેતા બધા જ નોર્મલ થાય, શક્ય હોય તો નોર્મલ સુવાવડ થાય. જેને સી સેક્શન વોર્ડ જોવો એને દવાખાનું ખુલ્લું છે, અહીં જોઈ શકે છે, બરાબર છે. એટલે ડાપણ લાઈવમાં ઓછું કરવું થોડું, અને જેને અહીં જોવું હોય જોવાની ના નથી, બરાબર. કેવું કે કોઈકના કોઈક દવાખાનામાં કામ કરતા વ્યક્તિઓને મેસેજો કરો છો, કોઈ વાંધો નહીં, મને ધ્યાનમાં જ છે બધી વાત, પરંતુ કામ તો આવું નવું ચાલુ હશે. નાના કરતાં વધારે 1000 સુવાવડ કરીને બતાવવાનો છે એક દિવસ. આપણા એન્જિનિયર સાહેબ આ છે. એન્જિનિયર સાહેબ કેવું રહ્યું અહીંયા આગળ આવીને? અહીંયાનું વાતાવરણ બહુ સરસ છે અને સ્વચ્છતા બી બહુ સારી છે અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે અને હમણાં સારું છે તબિયત બી, અને બહુ સરસ અનુભવ રહ્યો છે બીજા હોસ્પિટલો કરતા. ઓકે, સારું. કોઈ બીવડાવવાની વાત? ના, કોઈ પ્રકારની કોઈ એવી બીવડાની વાત નથી. પોતાની ઈચ્છાથી અમે જાતે ઈચ્છા થઈને અહીંયા આવ્યા. બરાબર. એવું કોઈ કે સીઝરની વાત કરી હોય એવું કંઈ? ના, એવી કોઈ વાત નહીં થઈ. કોઈ જ વાત નહીં? કોઈ વાત નહીં. બધા લગભગ નોર્મલ થયા? બધા નોર્મલ. તમે ત્યાં જ હતા? બહાર જ? એટલે બહાર સિક્યુરિટીમાં જ ઉભા હતા, બધું નોર્મલ કરાયું છે. સીઝરવાળા વોર્ડનો વિડીયો બી આજે કદાચ મૂકી જ દઈએ. હેડો ને આજે પૂછી લે. હું કાકી ક્યાંથી આવ્યા છો? સિંગવડથી. કેવું છે અહીંયા આગળ? સિંગવડ એટલે પ્રોપર સિંગવડ કે દાસા કે કયું ગામ? સિંગવડ જ. બાબર સાહેબના ગામથી આવો? હું વાત કરો. મને જોયેલા? કઈ જોયેલા મને તે? બાબર સાહેબના ઘરે. બાબર સાહેબના ઘરે. અને પેલા ભારતીના અમે ફ્રેન્ડ છું, એમના ઘરે બી તમે આવેલા, એમની સ્ટોરી જોયેલી મેં. બરોબર. તમને તમારું કામ બી સારું લાગ્યું, હોસ્પિટલની સુવિધા બી સારી છે. બે હોસ્પિટલ ફર્યો નહીં સારું લાગ્યું, પછી અહીંયા થોડું સારું લાગ્યું, એટલા માટે અમે અહીંયા આવ્યો છું. બરોબર. એનું કામ બહુ સારું છે ને સારી રીતે બહુ થાય છે. બરોબર. એટલે આપણે નોર્મલ સુવાવડ કરાવતા ભાભોર સાહેબને ત્યાંથી આવે છે. એમને ભાભોર સાહેબના છોકરાના લગ્ન હતા અને પુત્રના લગ્નમાં અમે 2 દિવસ ગયા હતા ત્યાં આગળ. સિંગવડ, દાસા હોય, રણધીકપુર હોય કે દૂરના ગામડા હોય, જ્યારે સારી આશા લઈને આવતા હોય અને નોર્મલ સુવાવડ કરાવીને જાય તો ઘણા બધા પ્રશ્નો હોય, વચ્ચે ઘણા બધા દવાખાના બી આવે, ઘણા બધા લોકોને પેટમાં દુખતું બી હોય. એટલે અમુક ટાઈમે કેવું હોય કે થોડાક રાજપૂત છું એટલે થોડુંક કહી દેવાય, એટલે થોડું માફ કરજો.